નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 14 ઓગસ્ટ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ક્યારથી 12 ઓગસ્ટે આપણે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ? તો 2000ની સાલ હતી ને ત્યારથી દર વર્ષે આપણે આ દિવસ ઉજવીએ છીએ. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે 12 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ જે યુવાનો તેમજ યોગદાનને પડકાર અને ક્ષમતાઓને પ્રકાશિત કરતી વખતને ઓળખવા માટે આ દિવસ આપણે ઉજવીએ છીએ. આની થીમ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અને તેમને આગળ સ્થાનિક યુવાઓની ક્રિયાઓ. 12 ઓગસ્ટ 2000ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ આપણે ઉજવ્યો હતો. તો ખાસ આ માહિતી યાદ રાખવી. આ સાથે જ 12 ઓગસ્ટે આપણે વિશ્વ હાથી દિવસ ઉજવીએ છીએ. આનું આયોજન તો કે કોઇમ્બતુર તમિલનાડુમાં થયું હતું. આનું ઉજવણી અને થીમ તો કે હાથીઓની મદદ કરવા માટે વિશ્વને એક સાથ લાવવું. પ્રોજેક્ટ એલિફન્ટ આપણે 1992માં શરૂ કર્યો હતો અને વિશ્વ હાથી એક વિરાસત પ્રાણી પણ છે, તો એ પણ ખાસ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટો યાદ રાખવા. ત્યારબાદ ઓગસ્ટના દિવસો જોઈ લઈએ. 1 ઓગસ્ટ વિશ્વ ફેફસા કેન્સર દિવસ, વર્લ્ડ વાઇડ વેબ ડે, રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ અને મુસ્લિમ મહિલાના અધિકારનો દિવસ. 3 ઓગસ્ટ રાષ્ટ્રીય અંગદાન દિવસ, 6 ઓગસ્ટ હિરોશીમા દિવસ, 7 ઓગસ્ટ રાષ્ટ્રીય હાથ વણાટનો દિવસ, ટકાઉ કૃષિનો દિવસ અને ભાલાફેંક દિવસ. 8 ઓગસ્ટ ઓગસ્ટ ક્રાંતિનો દિવસ, 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ અને વિશ્વ બાયોફ્યુઅલ દિવસ આપણે ઉજવી ચૂક્યા છીએ. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ દિવસો યાદ રાખવા. ત્યારબાદ સ્વતંત્રતા દિવસ પહેલ કયા રાજ્યમાં ઓપરેશન એલર્ટ શરૂ કરી દેવામાં આવ્યું છે? તો રાજસ્થાનની જે બોર્ડર છે ને ત્યાં શરૂ કરી દેવામાં આવ્યું છે. તો સ્વતંત્રતા દિવસ પહેલા જ સુરક્ષાના પગલાંને મજબૂત કરવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફે રાજસ્થાનની સરહદ પર ઓપરેશન એલર્ટ શરૂ કર્યું, જેમાં પેટ્રોલિંગ, કવાયત અને સંભવિત ખતરા સામે કરવા માટે માનક સંચાલિત પ્રક્રિયાઓને હાથ ધરવામાં આવશે. આ ઓપરેશન એલર્ટ 11 ઓગસ્ટથી શરૂ કરી દીધું અને 17 ઓગસ્ટના રોજ હાલશે, એટલે કે 12 વાગ્યા સુધી હાલશે. અને ઓપરેશન દરમિયાન અમે કડક સરહદ જે વ્યવસ્થા પણ લાગુ કરીશું એવું બીએસએફે કીધું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ રાજસ્થાનની જે બોર્ડર છે ને ત્યાં શરૂ કરી દેવામાં આવ્યું. બીએસએફની વાત કરીએ, 1 ડિસેમ્બર 1965ના રોજ એની રચના થઈ હતી. ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની જે સરહદો છે ને એમાં રક્ષણ કરવાનું કાર્ય કરે છે. સૂત્ર તો કે મૃત્યુ સુધી ફરજ અને ડીજી તો કે દલજીતસિંહ ચૌધરી છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ બોડી વિશે યાદ રાખવી એટલી માહિતી. ત્યારબાદ ભારતની સૌથી લાંબી રૂટની વંદે ભારત ટ્રેન નાગપુરથી કયા શહેર વચ્ચે દોડશે? તો નાગપુરથી પુણે અને આખું વાત કરીએ તો મહારાષ્ટ્રમાં દોડવાની છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે આજે નાગપુર પુણે વંદે ભારત એક્સપ્રેસ અને અન્ય બે ટ્રેનોને વિડીયો કોન્ફરન્સ દ્વારા લીલી ઝંડી આપી ઉદ્ઘાટન કર્યું. નાગપુર પુણે વંદે ભારત એક્સપ્રેસ દેશની તમામ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો છે ને એમાંથી સૌથી લાંબુ અંતર કાપી રહી છે હાલ. અને નાગપુર જે પુણે વંદે ભારત એક્સપ્રેસ નાગપુરથી પુણેનું અંતર લગભગ 12 કલાકમાં કાપવું શક્ય બનશે. એટલું છે કારણ કે આની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ હર્ષ છે, તો એ તો તમને ખ્યાલ જ હશે. વંદે ભારત ટ્રેનની વાત કરીએ, આ ભારતીય પ્રથમ સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે, જેની શરૂઆતનું નામ ટ્રેન 18 હતું. પછીથી તેનું નામ વંદે ભારત કરી દીધું. ઝડપની વાત કરી ચૂક્યા. નિર્માણ ઇન્ટરગટ્સ કોચ ફેક્ટરી ચેન્નાઈ ખાતે છે ને એના દ્વારા થઈ રહ્યું છે. પહેલી વંદે ભારત ટ્રેન 15 ફેબ્રુઆરી 2019ના રોજ નવી દિલ્હીથી વારાણસી રૂટ પર દોડી હતી. તો ખાસ આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ કયા શહેરમાં ભારતનો પ્રથમ ડ્રોન એઆઈ સંચાલિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અથવા તો થઈ ગયો? તો જયપુરમાં થયો, રાજસ્થાન ખાતે. તો ભારતમાં પહેલીવાર કૃત્રિમ વરસાદ શરૂ કરવા માટે ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ઉત્પન્ન ક્લાઉડ સીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પાયલટ પ્રોજેક્ટ રાજસ્થાનના જયપુરના રામગઢ ડેમ વિસ્તારમાં ચાલી રહ્યો છે, જેમાં 129 વર્ષથી જૂનો જળાશય
પુનઃજીવિત કરવાની આશાએ આ પહેલ શરૂ કરવામાં આવી છે. આમાં ભારત અને યુએસ સ્થિર ટેકનોલોજી કંપની જેક્સ એઆઈ રાજસ્થાન સરકાર વચ્ચે સંયુક્ત પ્રયાસ કરી રહ્યું છે. તો ખાસ આ ડેમમાં પાણી ભરવાની આની વાત છે. ત્યારબાદ કઈ બે કે નવા બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ જરૂરિયાત કરતાં વધારે એટલે કે 50,000 કરી દીધી છે અને આ 1 ઓગસ્ટથી લાગુ પણ કરી દીધું છે. તો આઈસીઆઈસી બેંકે આ ને અપ્રુવલ કરી દીધું. તો આઈસીઆઈસી બેંકે 1 ઓગસ્ટના રોજ અથવા તો તે પછી ખોલેલા આવેલા તમામ બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ જરૂરિયાત 5 ગણી વધારી દીધી. આની પહેલા અહીંયા 10,000 કરી હતી, હવે તો કે ડાયરેક્ટ 50,000 કરી નાખી. આઈસીઆઈસી બેંકના ગ્રાહકો માટે 31 જુલાઈ 2025 સુધી બચત બેંક ખાતામાં લઘુત્તમ માસિક સરેરાશ બેલેન્સ 10,000 હતું. અર્ધ શહેરી સ્થળોના ગ્રામીણ સ્થળોમાં વગેરેમાં 5 ગણા વધારી દીધા, એટલે કે હવે 50,000 કરી દીધું. હવે અર્ધ શહેરીમાં તો કે 25,000 રાખ્યું, જ્યારે ગ્રામીણ સ્થળોમાં તો કે 10,000 કરી દીધું, અને જે મૂળ શહેરમાં આવે એને તો 50,000. તો આવી રીતના ખાતામાં રાખવાના, નો રાખો તો શું થાય, તો ઘટાડામાં જો આવી રીતના નહીં હોય ને તો 100% ફાઇન અથવા તો 500, બેમાંથી જે ઓછું હોય ને એ ગ્રાહકને ચૂકવવું પડશે. તો આ પૈસા રાખે કે લે એ કંઈ ખબર નથી પડતી આ બેંક, એવી રીતના કંઈક છે. આઈસીઆઈસીસી બેંકની વાત કરીએ, 1955માં એની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે. એમડી અને સીઓ સંદીપ બક્ષી છે. અને મને તમારી પરવા છે આવી ટેગલાઇન છે. અમારી કે પૈસાની આમાં કંઈ ખબર નથી પડતી કેની પરવા છે. કોણે વર્ક ફોર વિકસિત ભારત પોર્ટલ શરૂ કરી દીધું છે, તો નીતિ આયોગ દ્વારા આ શરૂ કરી દેવામાં આવ્યું છે. નીતિ આયોગે વર્ક ફોર વિકસિત ભારત પોર્ટલ શરૂ કર્યું, જેનો ઉદ્દેશ્ય અર્થશાસ્ત્રી, મોટા ડેટા એટલે કે મોબાઈલ ડેટા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી, ટેલિકોમ, કાયમ સેન્સ અને અન્ય ક્ષેત્રના વ્યવસાયિક નોકરીને રાખવામાં છે. ટૂંકમાં આ બધી જાણીતા હોય ને એ આ નીતિ આયોગના વર્ક ફોર વિકસિત ભારત અંતર્ગત કામ કરી શકશે એપ્લાય કરી. અને નીતિ આયોગની વાત કરીએ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે. આયોજન પક્ષના સ્થાને આવ્યું હતું 1 જાન્યુઆરી 2015ના રોજ. આના અધ્યક્ષ પીએમ મોદી પોતે હોય અથવા તો જે પીએમઓ એ પોતે હોય. વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર સુમન કે બેરી છે અને સીઓ બીવીઆર સુબ્રમણ્યમ છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. ત્યારબાદ ભારતીય સેનાએ સૂર્ય દ્રોણાથોન 2025નું આયોજન ક્યાં કરી રહ્યું છે, તો હિમાચલ પ્રદેશમાં થઈ રહ્યું છે આનું આયોજન. ભારતીય સેના સૂર્ય કમાન્ડ ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી સૂર્ય દ્રોણાથોન 2025નું આયોજન કરવા માટે તૈયાર છે, જે દેશભરમાં પ્રતિષ્ઠિત ફિલાયન્સ અને ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગને એકસાથે લાવશે. આ કાર્યક્રમ હિમાચલ પ્રદેશના સુમોડ ખાતે સ્પીડ ખીણમાં યોજી રહ્યું છે. આનો ઉદ્દેશ્ય અત્યાધુનિક સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરી સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતા અને મજબૂત ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનું છે. તો ખાસ હિમાચલ પ્રદેશમાં આયોજન થઈ રહ્યું છે, યાદ રાખવું. સૂર્ય કમાન્ડમાં ભાગ લીધો હતો ભારતીય સેનાનું સૂર્ય કમાન્ડ, જેને સ્ટેટ કમાન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત સેનાના જે 7 કમાન્ડ છે ને એ પૈકીનું એક છે, જેનું મુખ્ય મથક લખનઉ યુપી ખાતે છે. તો ઉત્તરમાં ભાગ લીધો એટલે એ જ હોય. ત્યારબાદ કયા દેશે પ્રથમ વખત વર્લ્ડ એથ્લેટિક બ્રોન્ઝ લેવલ કોન્ટિનેન્ટ ટૂરનું આયોજન કર્યું છે, તો ભારતે કર્યું, અને ભારતે ઓડિશાના ભુવનેશ્વરમાં કરી નાખ્યું. ઓડિશાના ભુવનેશ્વરમાં કલિંગા સ્ટેડિયમ ખાતે આજે દેશમાં પ્રથમ વખત વર્લ્ડ એથ્લેટિક બ્રોન્ઝ લેવલ કોન્ટિનેન્ટ ટૂર 2025નું આયોજન કરી રહ્યું છે. ભારતીય એથ્લેટિકમાં એક નવા આધ્યાત્મિકની શરૂઆત થઈ. આ એક દિવસીય સ્પર્ધા 19 દેશો અને 160 મહિલા, પુરુષ વગેરે ખેલાડીઓએ આમાં ભાગ લીધો, જેમાં ભારતના 93 ખેલાડીઓનો સમાવેશ થાય છે. તો સૌથી વધારે ભારતના જ ખેલાડી છે, તો ખાસ યાદ રાખવા આ એક દિવસીય સ્પોર્ટ ઇવેન્ટ યોજાય. ત્યારબાદ કયા રાજ્યએ સોશિયલ મીડિયા દ્વારા થતી છેતરપિંડીને શોધવા માટે ગરુડ દ્રષ્ટિ શરૂ કર્યું છે, મહારાષ્ટ્રના કર્યું છે, અને એમાંય ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું, રાજ્ય પાસે સાયબર ગુના માટે લડવા અને શ્રેષ્ઠ ટેકનોલોજી છે. ગુરુ દ્રષ્ટિ સિસ્ટમ સોશિયલ મીડિયાના ગુનેગારોને ટ્રેક કરવામાં મદદ કરશે. તેણે 650 વાંધાજનક પોસ્ટ ઓળખી કાઢી અને એને દૂર પણ કરી દીધી. નાગપુર પોલીસે ન્યૂનતમ ખર્ચ વિકસાવી આ સિસ્ટમ વલણનું વિશ્લેષણ કરવા અને શંકાસ્પદ એકાઉન્ટને ઓળખવામાં મદદ કરી રહ્યું છે. તો ખાસ ગરુડ દ્રષ્ટિ આ સિસ્ટમ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ મુંબઈમાં 18મો આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક ઓલિમ્પિયાડ યોજાયો, જેમાં
અજય સુદ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર આપણા મહેમાન તરીકે હતા. તો ખાસ આ એક પોઈન્ટ નોંધી લેવો, કારણ કે આનો પ્રશ્ન બનાવવો તો સારું ન લાગે એટલા માટે. ત્યારબાદ ઝોમેટોએ કોને તેના પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધા છે? તો શાહરુખ ખાનને પોતાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બનાવ્યા છે. ઝોમેટોએ શાહરુખ ખાનને નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા. ઝોમેટો જે ગ્લોબલ સુપર શાહરુખ ખાનને જોડાવા જાહેર કરી અને તેમને નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્વાગત કર્યું. આ જાહેરાત ઝોમેટોએ તાજેતરમાં જ અભિયાન ફ્યુઅલ યોર હસન ખાન દેખાવ પછી કરવામાં આવ્યો છે. ઝોમેટોની વાત કરીએ, જે હવે એટ્રન તરીકે ઓળખાય છે, જે 2018માં દીપેન્દ્ર ગોપાલ અને પંકજ ચઢ્ઢા દ્વારા બનાવવામાં આવ્યું હતું. તો ખાસ આ માહિતી યાદ રાખવી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી દેવી. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.